આત્મનિર્ભર ભારતમાં અત્યાધુનિક આરોગ્ય સેવાઓ વિકાસ પામી રહી છે, ત્યારે માતર તાલુકાના માતર મુકામે અત્યાધુનિક CHC સેન્ટર 4 કરોડથી વધુ ખર્ચે બનાવ્યું છે, જેનું લોકાર્પણ આજરોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવસિંહ ચૌહાણ સાહેબ તેમજ માતર વિસ્તારના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર સાહેબ તેમજ દાતા શ્રી નવીનભાઈ શાહ સાથે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, DDO શ્રી જયંત કિશોર, પ્રાંત અધિકારી શ્રી બારોટ સાહેબ તેમજ આરોગ્ય વિભાગ જિલ્લા ધ્રુવભાઈ તેમજ તેમની અધિકારી ગણની ટીમની ઉપસ્થિતિમાં યોજાયું। આ પ્રસંગે વિધાનસભા સંયોજક ચંદ્રેશભાઈ પટેલ, સામાજિક આગેવાન મુન્નાભાઈ ભામાશા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ, સંગઠન પ્રમુખ મનોજસિંહ ભગવતભાઈ, સરપંચ, ગામના આગેવાનો, વડીલો, ભાઈઓ બહેનો તેમજ આરોગ્ય કર્મી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને નિહાળ્યો। લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી શ્રી ઋષિકેશ પટેલના ભાવનાથી આજે ખેડા જિલ્લામાં માતર મુકામે લગભગ 5 કરોડથી વધારે રકમનું CHCનું લોકાર્પણ લોક ભાગીદારી અમારા સ્થાનિક અહીંના દાતા આદરણીય નવનીત કાકા શાહના પરિવાર તરફથી માતૃશ્રી સંસ્થાપના નામે પણ 2 કરોડથી વધારે દાન આપીને આજની એ માતરની જનતા માટે એક આધુનિક સેવાનું CHC સેન્ટર અહીંયા પ્રારંભ થયો છે। આપ જોઈ શક્યા છો કે ખૂબ સરસ બિલ્ડિંગ પણ છે। આવનારા વખતમાં અહીંયા પૂરતા ડૉક્ટર મળે અને ડૉક્ટરની સાથે જરૂરી સ્ટાફ પણ થાય અને માતરની જનતાના છેવાડાના ઘર સુધી એ સેવા પહોંચે એની સેવાઓ કરવામાં આવશે। ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા હવે તો બ્લોક કક્ષાએ ડાયાલિસિસ સેવાનો પણ પ્રારંભ થયો છે। માતર પણ આ એક બ્લોકમાં તાલુકામાં ડાયાલિસિસ સેવાનો પ્રારંભ થયો છે, ત્યારે હજુ પણ વધારે ડાયાલિસિસના મશીનો, જરૂરી સોનોગ્રાફી કે આધુનિક CT સ્કેન જેવા મશીનો અહીંયા આપવામાં આવે એ માટે પણ અમે પ્રયત્ન કરીશું અને માતરની જનતાને દૂર દરાજ ન જવું પડે એટલું જ નહીં પણ માતરને અડીને આવેલા તાલુકાઓ, ચાહે તારાપુર હોય, ધોળકા હોય કે નજીકમાં આવતા ખંભાત સુધીના રહીશોને પણ માતરમાં આવી આધુનિક સગવડ સસ્તા ભાવે અને અહીં તો મફત જ મળતી હોય છે, ત્યારે સૌ આને લાભ મળે એવી અમે ચિંતા કરીશું। આજના પ્રસંગે સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ।